હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઓકે, આવી જાઓ. આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ નવું ચેપ્ટર નંબર 3. નામ છે એનું વનસ્પતિ સૃષ્ટિ. બહુ સરસ ચેપ્ટર છે બેટા. દર વર્ષે નીટની અંદર આ ચેપ્ટરમાંથી મિનિમમ 3 થી 4 એમસીક્યુ પૂછાય, બરાબર છે? અને એ પણ એમસીક્યુ સીધા એનસીઈઆરટી માંથી જ. તો એનસીઈઆરટી ની એક લાઈન એક શબ્દ મસ્ત રીતે આપણે તૈયાર કરીશું. તો ચલો આવી જાઓ. સૌપ્રથમ આજનો ટોપિક છે વનસ્પતિ વર્ગીકરણ પદ્ધતિઓ. બરાબર છે કે વનસ્પતિનું વર્ગીકરણ કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી પદ્ધતિ આપી હતી. તો એ કઈ કઈ હતી, એ કયા લક્ષણો પર આધારિત હતી, આપણે એની માહિતી મેળવીએ. ઓકે, તો પહેલી પદ્ધતિ હતી કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી હતી? લિનિયસે. બરાબર છે? લિનિયસે જીવ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ મોટું પ્રદાન કર્યું હતું. બરાબર છે? યાદ કરો, ચેપ્ટર નંબર 1 દ્વિનામી નામકરણ પદ્ધતિ પણ કોણે આપી હતી? લિનિયસે. યાદ આવ્યું? પછી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પણ કોણે આપી હતી? લિનિયસે. અને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ પણ કોણે આપી હતી? લિનિયસે. બરાબર છે? જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી એ કૃત્રિમ હતી. બરાબર છે? મતલબ કે જ્યારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે તો અહીં કયા લક્ષણોને ધ્યાનમાં રખાય છે? તો અહીં વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, એની રચના કેવી છે, એની ગોઠવણી કેવી છે, બરાબર છે, એ ધ્યાનમાં લેવાય છે. કે પુંકેસર ચક્રની રચના. પુંકેસર ચક્ર એટલે પુષ્પનું નર પ્રજનન ચક્ર કહેવાય. બરાબર છે? તો પુંકેસરની ગોઠવણી કેવી છે? પુષ્પમાં એક પુંકેસર છે, બે પુંકેસર છે, દ્વિગુચ્છી પુંકેસર ચક્ર છે, કે ઘણા બધા પુંકેસર છે, બહુગુચ્છી પુંકેસર ચક્ર છે. બરાબર છે? તો યાદ રાખવાનું, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં કયા લક્ષણોને ધ્યાનમાં રાખ્યા હતા? વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર છે? ક્લિયર? એ કેવા છે? પર્ણ છે તો કેવા છે? પંજાકાર પર્ણ છે કે પીછાકાર પર્ણ છે? બરાબર. મૂળ તો કેવું છે? સોટી મૂળ છે કે તંતુ મૂળ છે? બરાબર. પ્રકાંડ કેવું છે? અશાખિત છે કે દ્વિશાખિત છે? તો આ બધા લક્ષણને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. સાથે સાથે પુંકેસર ચક્રની રચના પર પણ આધારિત હતી. નેક્સ્ટ, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે. બરાબર છે? વાનસ્પતિક લક્ષણોને પણ મહત્વ આપે છે એઝ વેલ એઝ લિંગી લક્ષણોને પણ એક સમાન મહત્વ આપે છે. સારું, હવે બીજી વર્ગીકરણ પદ્ધતિ છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. કોણે આપી હતી? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ બેન્થમ અને હુકર નામના વૈજ્ઞાનિકે આપી હતી. યાદ રાખજો, બેન્થમ અને હુકરે વનસ્પતિની નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. કયા લક્ષણોને ધ્યાનમાં રાખ્યા હતા? તો એમણે સજીવોના બાહ્ય લક્ષણ, સૂક્ષ્મ સંરચના, બરાબર, અંતસ્થ રચના કે વનસ્પતિની અંતસ્થ રચના કેવી છે, એનું મૂળ, પ્રકાંડ અને આડોછેદ જોઈને આપણે એની અંતસ્થ રચના જોઈ શકાય છે. બરાબર છે? ત્રીજું, ભ્રૂણ વિદ્યા, કે વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ થાય, ત્યારબાદ યુગ્મનજનું કોષ વિભાજન થઈને નાનચુકડો કોષોનો સમૂહ બને છે, જેને ભ્રૂણ કહેવાય. અલગ અલગ વનસ્પતિમાં આ ભ્રૂણ એક સરખા નથી હોતા, જુદા જુદા પ્રકારના હોય છે. તો એ ભ્રૂણ વિદ્યામાં એનો સમાવેશ થાય છે. ત્રીજું, વનસ્પતિ રસાયણ વિદ્યા, કે જુદી જુદી વનસ્પતિની અંદર જુદા જુદા પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય છે. બરાબર છે? વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, હેમિસેલ્યુલોઝ પણ હોય છે સાથે સાથે. ક્લિયર? પેક્ટિન, લિગ્નિન પણ હોય છે. તો એ બધું શેમાં આવે બેટા? વનસ્પતિ રસાયણ વિદ્યામાં આવે. ક્લિયર? તો બેન્થમ અને હુકરે જે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ આપી હતી એ શેના પર આધારિત હતી? એ મુખ્યત્વે આ 5 લક્ષણો પર આધારિત હતી. 5 લક્ષણો યાદ રાખો. પ્રથમ લક્ષણ છે બાહ્ય લક્ષણો. બરાબર છે? વનસ્પતિનું મૂળ, પ્રકાંડ, પર્ણ,
બરાબર છે, કેવું છે એનો આકાર, એનો કદ, એ બધું આવે. સૂક્ષ્મ સંરચના, વનસ્પતિના કોષો, બરાબર છે, દરેકની ગોઠવણી. અંતસ્થ રચના, વનસ્પતિની અંદર જે અન્નવાહક પેશી છે, જલવાહક પેશી છે, એના વિશેની સમજૂતી. ભ્રૂણ વિદ્યા, કે વનસ્પતિમાં ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે તે, અને વનસ્પતિમાં રહેલા રસાયણોની સમજૂતી, એટલે કે વનસ્પતિ રસાયણ વિદ્યા. સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે. સપુષ્પી વનસ્પતિઓ માટેનું નૈસર્ગિક વર્ગીકરણ કોણે આપ્યું? આ નીટ માટેના નામ શું? કોણે આપ્યું? તો સપુષ્પી વનસ્પતિઓ માટેનું નૈસર્ગિક વર્ગીકરણ જ્યોર્જ બેન્થમ અને ડાલ્ટન હુકરે આપ્યું. બે અલગ અલગ વૈજ્ઞાનિકો હતા બેટા, એ જ્યોર્જ બેન્થમ અને ડાલ્ટન હુકરે આપ્યું. ક્લિયર? સમજી ગયા? એકદમ મસ્ત છે, યાદ રાખો. નીટ માટે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન આ બધા, બરાબર છે? સારું. ત્રીજું, જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિઓ જોઈએ આપણે, જેને ફાઇલોજેનેટિક વર્ગીકરણ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. મતલબ આ પદ્ધતિ ઉદ્વિકાસીય લક્ષણોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. બરાબર છે? પરીક્ષામાં પૂછે કઈ પદ્ધતિ, આ પૂછેલ એમસીક્યુ છે નીટમાં, ધ્યાન રાખજો. કઈ પદ્ધતિ ઉદ્વિકાસીય લક્ષણો પર આધારિત છે? તો જવાબમાં શું હશે બેટા? જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. વેરી સિમ્પલ, જેને ફાઇલોજેનેટિક વર્ગીકરણ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. કયા વૈજ્ઞાનિકે આપી હતી બેટા? હચિન્સન. કે આ પદ્ધતિ હચિન્સને આપી હતી અને તે મુખ્યત્વે ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત હતી. ઉદ્વિકાસ એટલે શું? વનસ્પતિ પહેલા સરળ કક્ષાની હતી, પછી એનાથી ઉચ્ચ કક્ષાની ધીરે ધીરે ક્રમિક વિકાસ થયો. એકદમ સરળ કક્ષાની વનસ્પતિમાંથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ક્રમિક વિકાસ થયો. બરાબર છે? અને ઉદ્વિકાસ કહેવાય. જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવી તરત જ મનુષ્ય નહોતા આવે બેટા, બરાબર છે? પહેલા પૃથ્વીનું તાપમાન ઠંડુ પડ્યું એટલે પછી પાણી આવ્યું, પછી જમીનનો પોપડો રચાયો, અને પછી સૂક્ષ્મ સજીવો આવ્યા. સૌપ્રથમ બેક્ટેરિયા આવ્યા, બરાબર છે? ત્યારબાદ ધીમે બરાબર કરોડો વર્ષો પછી મનુષ્ય આવ્યા. યાદ રાખવાનું, બરાબર છે? તેને ઉદ્વિકાસ કહેવાય. શરૂઆતમાં જે સજીવ ઉત્પન્ન થયું હશે એકદમ પ્રાથમિક કક્ષાનો હશે, એકદમ સાદું હશે, સરળ હશે, પછી એનો ધીમો વિકાસ થઈને ઉચ્ચ કક્ષાના સજીવો બની ગયા. ક્લિયર? ઓકે, ચલો. તો ક્લિયર? સારું. હવે ચોથી પદ્ધતિ છે નૂતન વર્ગીકરણ પદ્ધતિ. યાદ રાખવું, આ નીટમાં પૂછાય છે એટલા માટે મેં એને ઇન્ક્લુડ કરી છે. એનસીઈઆરટીમાં નથી, પણ નીટમાં પ્રશ્ન પૂછાય છે. તો નૂતન વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી? તો જવાબમાં શું આવે? સર જુલિયન હક્સલી. યાદ રાખવાનું કે જુલિયન હક્સલીએ નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. ક્લિયર? ઓકે, સમજી ગયા ને બેટા? ઓકે, સારું. હવે નૂતન વર્ગીકરણ પદ્ધતિમાં એને 3 જુદી જુદી વર્ગીકરણ વિદ્યા વિશે માહિતી આપી હતી. બરાબર છે? સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા, કોષ વર્ગીકરણ વિદ્યા અને રસાયણ વર્ગીકરણ વિદ્યા. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યામાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો આમાં આંકડાશાસ્ત્ર અને વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવામાં આવે છે. વર્ગીકરણ વિદ્યાને અંગ્રેજીમાં શું કહેવાય? ટેક્ઝોનોમી. ખબર પડી? સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા એક એવું વિજ્ઞાન છે જે બે વિજ્ઞાનના સમન્વયથી બને છે. એક છે આંકડાશાસ્ત્ર, મેથ્સ, એકાઉન્ટન્સી, બરાબર, અને બીજું છે વર્ગીકરણ વિદ્યાનું વિજ્ઞાન. બંને ભેગા થઈને સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. ઇંગ્લિશમાં એને શું કહેવાય બેટા? ન્યુમેરિકલ ટેક્ઝોનોમી. બંને નામ યાદ રાખવાના. અહીં કમ્પ્યુટરનો ઉપયોગ કરીને બધી જ માહિતી સરળતાથી મળી જાય.
સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યામાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે ડેટા ઇનપુટ કરવા માટે. અને ડેટા એટલે માહિતી, બધી જ માહિતી આપણે પ્રાપ્ત થાય છે. સારું, બીજું છે કોષ વર્ગીકરણ વિદ્યા, જેમાં કોષ વિદ્યા એટલે કે સાયટોલોજી અને વર્ગીકરણ વિદ્યાનો સમન્વય છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે કેમોટેક્સોનોમી. બધાને યાદ રાખવા. સાયટોટેક્સોનોમી, કેમોટેક્સોનોમી જે કહેવાય, આને કહેવાય છે સાયટોટેક્સોનોમી. આ એક પ્રકારનું વિજ્ઞાન છે જેમાં બે વિજ્ઞાનની શાખાનો સમન્વય થયેલો છે. એક કોષ વિદ્યા જેને સાયટોલોજી કહે છે અને બીજું છે વર્ગીકરણ વિદ્યા જેને ટેક્સોનોમી કહેવામાં આવે છે. ક્લિયર? આમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શેનો અભ્યાસ કરવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પરીક્ષામાં પૂછાય છે આ પોઈન્ટથી. તો કોષ વર્ગીકરણ વિદ્યામાં રંગસૂત્રની સંખ્યા, રંગસૂત્રની રચના અને તેની વર્તણૂક પર આધારિત હોય છે. યાદ રાખજો કે રંગસૂત્રની સંખ્યા, રચના અને વર્તણૂકનો અભ્યાસ કયા વિજ્ઞાનમાં કરવામાં આવે? આવો એમસીક્યુ પૂછાય છે. તો જવાબમાં શું આવે બેટા? કોષ વર્ગીકરણ વિદ્યા. સમજ પડી ગઈ? ઓકે, સારું. હવે આવ્યું રસાયણ વર્ગીકરણ વિદ્યા, જેમાં રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી અને વર્ગીકરણ વિદ્યા એટલે કે ટેક્સોનોમીનો સમાવેશ થાય છે. ઇંગ્લિશમાં એને કેમોટેક્સોનોમી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? એને કેમોટેક્સોનોમી કહેવામાં આવે છે. કેમેસ્ટ્રી પ્લસ ટેક્સોનોમી, બે વિજ્ઞાનના સમન્વયથી બનેલું વિજ્ઞાન રસાયણ વર્ગીકરણ વિદ્યા, જેમાં વનસ્પતિના રાસાયણિક ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે કે કઈ વનસ્પતિમાં કયા રસાયણો પુષ્કળ પ્રમાણમાં છે. એ બધી જ માહિતી આ વિજ્ઞાનમાં હોય. ક્લિયર? ઓકે, સારું. તો આપણે જોઈએ વનસ્પતિની જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ. હવે આપણે જોઈશું લીલ, જેને ઇંગ્લિશમાં એલ્ગી પણ કહેવામાં આવે છે. ક્લિયર? લીલ દરેક જણે જોઈ હશે, બરાબર છે? તળાવ જોયું છે. તળાવની અંદર પાણી એક જગ્યાએ પડ્યું રહે. જ્યારે વરસાદ પડે ત્યારે પાણી વધે છે અને 8-10 દિવસ પછી જે તળાવ હતું એના પર લીલા રંગની ચાદર ના પાથરી હોય એવું દેખાય છે. લીલા રંગની ચાદર શું કોઈ પાથરવા ગયું હતું? ના. એ શું છે બેટા? એ લીલ છે. શું છે? લીલ છે. તો લીલ એ હરિતદ્રવ્ય ધરાવતી વનસ્પતિ છે, એકદમ સરળ વનસ્પતિ, બરાબર? અને એની રચનામાં મૂળ પ્રકાંડ કે પર્ણ નથી હોતું. એનું શરીર, બરાબર, એનો દેહ એકદમ સામાન્ય કક્ષાનો હોય છે, જેને સુકાઈ કહેવામાં આવે છે. તો લીલ એ હરિતદ્રવ્ય ધરાવતી સાદા સુકાઈ પ્રકારની વનસ્પતિ છે. હરિતદ્રવ્ય ધરાવે છે, તેથી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેથી તેનો સમાવેશ સ્વયંપોષીમાં કરવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ, વસવાટ. કઈ જગ્યાએ રહે છે એ જોઈએ. તો તે જલજ પાણીમાં રહે છે. મીઠા પાણીમાં એટલે કે નદી, તળાવ, સરોવરમાં, અને ખારા પાણીમાં રહે છે. સમુદ્રના પાણીમાં, દરિયાના પાણીમાં જોવા મળે છે. વસવાટ બીજે ક્યાં જોવા મળે છે? ભેજવાળા પથ્થરો, ભેજવાળી જમીન અને લાકડા પર. ઈવન જ્યારે વરસાદ વાળું વાતાવરણ હોય ત્યારે આપણા ઘરની મકાનની દિવાલો પર પણ જોવા મળે છે. કોણ? લીલ. લીલ ફૂગ સાથે જોડાય છે અને સહજીવન ગાળે છે. આ પરસ્પર લાભદાયી સંબંધને આપણે શું કહેવામાં આવે છે? સહજીવન કહેવાય છે. અને લીલ જ્યારે ફૂગ સાથે જોડાય ત્યારે શેની રચના કરે છે? લાઇકેનની રચના કરે છે. ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? બીજું, ઘણીવાર આ લીલ છે એ પહાડી પરના જે રીછ હોય ને એની સપાટી પર બહુ બધા વાળ હોય, બરાબર છે? તો એ વાળ ઉપર આ લીલ ઉગે છે, બરાબર છે? ક્લિયર? તો પ્રાણીઓ જેવા કે પહાડોના રીછ, જેને સ્લોથ બેર કહેવાય ઇંગ્લિશમાં, ઓકે, શું કહેવામાં આવે છે? સ્લોથ બેર કહેવામાં આવે છે. એની રૂવાટી પર પણ જોવા મળે છે. સ્વરૂપે કયા સ્વરૂપે હોય છે? ઘણી લીલ એક જ કોષની બનેલી છે. અને એકનો એમસીક્યુ, આ બધા જ
આ બધા જ નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એક કોષી લીલમાં કોનો સમાવેશ થાય છે? ક્લોરેલા, ક્લેમિડોમોનાસ, સ્પાઇરુલિના. ઓકે, ક્લોરેલા, ક્લેમિડોમોનાસ બંને એક જ કોષની બનેલી લીલ છે. વસાહતી લીલમાં વોલ્વોક્સ. યાદ રાખો, આ બધા સીધા જ એમસીક્યુ ક્વેશ્ચન છે. તંતુમય લીલ, તંતુ આકારની લીલ, જેમાં શું આવે? યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા. વિરાટ વનસ્પતિ દેહ તરીકે અમુક લીલ એવી છે જે દરિયામાં ઉગે છે અને એટલી લાંબી હોય છે આપણને એવું લાગે દરિયાની અંદર આટલું બધું ઝાડ ક્યાંથી આવ્યું. લીલા રંગની હોય એટલે આપણને આભાસ થાય કે આ વનસ્પતિ છે, પણ એ વનસ્પતિ નથી, એ લીલ છે. કે વિરાટ વનસ્પતિ દેહ તરીકે કઈ લીલ આવેલી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટનો એમસીક્યુ, દરિયાઈ ઘાસ, જેનું બીજું નામ છે કેલ્પ્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. બરાબર છે. તો આ લીલના જુદા જુદા સ્વરૂપો જોયા. હવે જોઈશું પ્રજનન. લીલમાં ત્રણેય પ્રકારે પ્રજનન થાય છે: વાનસ્પતિ પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિ પ્રજનન ફૂગની જેમ જ અવખંડન દ્વારા થાય છે. કે લીલના જે તંતુઓ હોય છે, લીલનું શરીર તંતુમય છે, અહીંયા સુકાઈ સ્વરૂપે છે. એના જેટલા ટુકડા થશે, દરેક ટુકડામાંથી નવું દેહનું સર્જન થશે. તો આ પ્રકારના વાનસ્પતિ પ્રજનન શું કહેવામાં આવે છે? અવખંડન કહેવામાં આવે છે. બીજું પ્રજનન, અલિંગી પ્રજનન પણ થાય છે, જે બીજાણુના સર્જન દ્વારા થાય છે. ક્લિયર? અને લીલની અંદર જે બીજાણુ ઉત્પન્ન થાય છે એ મોટે ભાગે ચલ બીજાણુ હોય છે, એટલે કે તે ચલિત હોય છે. ચલિત હોય છે મતલબ એની પાસે કશા હોય છે અને કશાની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, એટલે કે તે કશાધારી છે. અને આ ચલ બીજાણુનું અંકુરણ થઈને નવું સુકાઈનું નિર્માણ થાય છે. ક્લિયર? જોઈએ લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન બે જન્યુઓના જોડાણથી થાય છે. એક નરજન્યુ અને બીજો માદાજન્યુ. એનું જોડાણ થાય છે, જેને ફલન થયું એવું કહેવાય. લીલની અંદર લિંગી પ્રજનન ત્રણ પ્રકારનું જોવા મળે છે: સમજન્યુ, વિષમજન્યુ અને અંડજન્યુ. સમજન્યુ એટલે શું? લિંગી પ્રજનનમાં ભાગ લેતા નરજન્યુ અને માદાજન્યુ જો દેખાવે સરખા હોય, સમાન કદના હોય, સમાન આકાર ધરાવતા હોય તો એને સમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન કહે છે. જો આ જન્યુઓ પાસે કશા હોય તો તે ચલિત હોઈ શકે. બરાબર? એક્ઝામ્પલ ક્લેમિડોમોનાસ. તો ક્લેમિડોમોનાસમાં કશાધારી સમજન્યુઓ આવેલા હોય છે જે લિંગી પ્રજનનમાં ભાગ લે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ એમસીક્યુ ક્વેશ્ચન કે ક્લેમિડોમોનાસમાં કશાધારી ચલિત, કશા હોય એટલે ચાલી શકવાના છે, પાણીમાં તરી શકવાના છે, કશાધારી સમજન્યુઓ આવેલા છે. બરાબર છે? અને લિંગી પ્રજનન થાય છે. જ્યારે કશા વગરના અચલિત સમજન્યુ શેમાં આવેલા છે? સ્પાયરોગાયરા. ઇમ્પોર્ટન્ટ નીટ એમસીક્યુ ક્વેશ્ચન. સ્પાયરોગાયરાના જે જન્યુઓ છે સમજન્યુઓ છે. નરજન્યુ અને માદાજન્યુ દેખાય સરખા પરંતુ અચલિત છે. યાદ રાખો. અસમજન્યુ કોને કહેવામાં આવે છે? અસમાન કદના જન્યુઓ. જે નરજન્યુ માદાજન્યુ છે એ સરખા હોતા નથી. કદ પણ જુદું, આકાર પણ જુદો, એને અસમાન કદના જન્યુઓ કહે છે. એક્ઝામ્પલ ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ. કઈ જાતિ એ પણ યાદ રહી જશે. ક્લેમિડોમોનાસ બ્રાઉની. બ્રાઉની ખાવાની બહુ મજા આવે, તે યાદ રહી જાય. ક્લેમિડોમોનાસ બ્રાઉની એ અસમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન દર્શાવે છે. જ્યારે અંડજન્યુ કોને કહેવામાં આવે છે? કે અંડજન્યુ પ્રકારના લિંગી પ્રજનનમાં માદાજન્યુ મોટો હોય છે અને અચલિત હોય છે. કે અસમજન્યુ પ્રકારના લિંગી પ્રજનનમાં માદાજન્યુ મોટો હોય અને અચલિત હોય. જ્યારે નરજન્યુ કેવો હોય? નાનો હોય
અને ચલિતો. આ નરજન્યુ અને આ માદાજન્યુ. નરજન્યુ નાનો અને ચલિતો બંનેનું જોડાણ થાય તો આ પ્રકારના પ્રજનનને કહેવાય છે અંડજન્યુ. એક્ઝામ્પલ છે બેટા વોલ્વોક્સ અને ફ્યુકસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન પૂછાશે જ. વોલ્વોક્સ અને ફ્યુકસ બરાબર છે, એ બંને અંડજન્ય પ્રકારનું લિંગી પ્રજનન દર્શાવે છે. ક્લિયર? તો આજે આપણે ચેપ્ટર નંબર 3 માં સરસ રીતે વનસ્પતિ સૃષ્ટિ ચેપ્ટરની શરૂઆત કરી છે. બરાબર, રોજનો રોજ કામ કરતા રહેજો, સરસ રીતે લખીને મોડે કરજો તો સરસ ચેપ્ટર લાગશે. ઓકે બેટા, ચલો થેન્ક યુ.